મોર્નિંગ અરે મારે તમને કેમ મજામાં છો પણ મજામાં મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય ને આજે વહેલા બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અને જો મમ્મી બધી વસ્તુ લઈને ઘરમાં ગયા ની મમ્મી હા તો જય માતાજી બધા મિત્રો આરામમાં કેમ છો બધા મિત્રો મજામાં છો ને અમે પણ મજામાં છીએ અને તમે બધા મિત્રો પણ મજામાં જશો અને જો આ મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે મસ્ત મજાનો આપણે પહેલા બાંધવાનો છે લોટ કઈ રીતે બાંધવું તમે જોજો ખબર તો હોય કેમ કે બાઈ બધું બનતી એટલે ખબર છે પણ તો હું એમ કે વિડીયો તમારે બતાવી દઉં કા પ્રિયંકા સાચી વાત ને આપણે જો લોટ ચારી લઈ લોટ ચારીને પછી આપણે લોટ બાંધવાનો છે અને રાંધવાનું બાકી પડ્યો છે અને આપણે વાત કે મસ્ત મજાનો તડકો છે તડકે મજા આવે જો કેવો જ મસ્ત મજાનો તડકો સમજો લીમડીમાં દેખાય નહીં મેમ તડકો એવો દેખાય મસ્ત મજાનો તડકો છે મસ્ત મજાનો છાંયો છે જો બે વાત છે જો અહીંયા છાંયો જો આપણે 10 વાગ્યા રાખશે ને લા તાર છાંયો રે ને બધું અહીંયા આવશે એટલે આપણે વજત કે તાર નો રાત હોય તો ચૂલે મસ્ત મજાનો થઈ જાય આપણે વેલા કીધું રાંધી લઈને એટલે છોકરા નિશાળે જવું તો વાતો નહીં કા હાલીને જવાનું હતું પણ હવે હાલીને તો જવાય એમ નથી જો મારા રવિભાઈ નિશાળે જશે ને પપ્પા કહે છે તમારે જવું છે ક્યાં જવું છે તમે બ્લોગમાં બનાવી દેજો ખબર પડશે જો જાસી તો નહીં જાય તો આડો આવે છે જો બપોરા નિરાતે જાસી તો જાસી નક્કી નથી થતો માતાજીનો હકમ થશે એટલે જવાનું છે કઈ માતાજી જવાનું છે ને તમે વિડીયો તમને બતાવશે કા મોરથી આપણે કહેવાનું ખાય નહીં એટલે આપણે કહી તો ના દઉં એટલે મોરથી આપણે તમે વિઝિટ કરજો ખબર પડે કે તમે કઈ માતાજી નાનો કા મારે જવાનું છે ક્યાં જવાનું છે ખબર નથી બાકી બ્લોગમાં તમને બતાવશે ખરા તો જો મમ્મી લોટ બાંધે અત્યારે તમે લોટ બાંધીશ ને જે પપ્પા ગયા ખેતરે જેને પપ્પા આવશે ને પછી કહેશે કે જવાનું છે તો જાશું હકમમાં છે અત્યારે પ્રિયંકા છે મારે મહેન્દ્ર ને બબી ચારે જવાનું કેમ કે રવિભાઈ તો હાલી નથી એટલે થાકી દે એટલે લગભગ હાલશે નહીં અમે ચાર જાસી તો હકમ થશે તો હકમની પહેલી વાત છે એ પ્રમાણ થાય એટલે બાંધી લેવાનું છે ને ડબ્બામાં નાખી દીધું કેમ કે કાલ લાઇટનો ઠકાણ નહોતો એટલે આપણે વહેલો કાલ દેડો દર નાખ્યો સાંજે 6 વાગે સાંજના 6 વાગે દેડો ચકી નાખી તો ઝપટ દર નાખી તો દેડો કરાઈ ગયો પછી શનિ રવિવાર હોય એટલે આજ તો શુક્રવાર છે કઈ વાંધો નહીં નકર શનિ રવિવારનો કાંઈ લાઇટનો ઠકાણ હોય ને રવિવાર આવે ને તો લાઇટ હોય જ નહીં મમ્મી ના હોય રવિવારની લાઇટ જ ન હોય એમ કે મોબાઈલ બધું ચાર્જિંગ કરવાનું તો ચપાટ ભરી નાખવાનું રવિવાર તો વાળી રાત કે રજા હોય અને લાઇટ બંધ હોય અને મહેન્દ્ર જો બેઠો મહેન્દ્ર કેમ બેઠો થાકી રહ્યો શું કરી મહેન્દ્ર બેઠો હોય એનો બ્લોગ બાકી છે બનાવવાની મહેન્દ્ર પણ બ્લોગ બનાવે છે એનો રેગ્યુલર હમણાં 3 દિવસ થયા હરખો રેગ્યુલર નાખે બ્લોગ એને સપોર્ટ કરજો બધા મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કા બેઠો હે આવા તો તમારે બતાવે તો વિડીયોમાં અહીંયા એને હજી ખુશું કરે ને બરે આખો દીવો કરતો હોય એને જીભ સબે ને શિયાળાની એટલે તેડ માથે પાછી ઝપાટે ખડી તેડ તો મમ્મી કેવી રીતના ફટો કરે નહીં મમ્મી તો જો મમ્મી આ હે મસ્ત મજાનો ફટો નાખો ને પૂરો નીકળી જાય ને એટલે આપણે કરી નાખો પછી રાખી દે ને મસ્ત મજા આપણે રાખી પૂરો ને નીકળી જાય મતલબ એમ કા બપોરના બ્લોગ બનાવે પછી તો બનાવે નહીં બપોર બનાવે પછી રવિ ગયો નહીં હાલે આપણે ભૂલી જાય ભૂલી ગયો જાય લાકડી લઈ તો ભૂલી જાય કામ કરતા ભૂલી જાય આવી બ્લોગ બનાવે કામ કરનાર બ્લોગ બની જાય તો આપણે જોઈને મસ્ત મજાનો કન્યાથી પાણી પણ આવી ગયો છે અને આપણે આવું તો થઈ જશે મૂકવાનું પણ છે મસ્ત મજાનું ધોઈ નાખી નીકળ્યા અઠવાડિયું આજ તો વહેલો પાણી જાય તો 15-20 પાણી અમે પાણી બસાય મતલબ 5 થઈ ગયો 4-5 દિવસ થઈ ગયા વચમાં આવે અને આપણે કેવા મસ્ત પાણી દીધું દે ત્યાં તો અત્યારે મસ્ત પાણી આવે છે
અને આપણે આ જામફળ ખાઈ. આવી રીતે ધોઈ નાખો ને તો પાણી નીકળી જાય. પામેલો થઈ ને તો વાર લાગે છે. અરે આપણે આટલું ધોવાઈ ગયું ધોવાઈ ગયું પૂજા આ પાણી ત્યાં થઈ જાય નવરા ગોળા બોળા થઈ ગયા માથે ઢગલા પડે થઈ ગયા ને હવે આટલા કરી દે હવે આટલું સુકાવો જો છે. જો મમ્મી બહાર ગયા હતા જ્યાં સફરજન લઈને આવ્યા ની મમ્મી. સફરજન જામફળ. સફરજનની જામફળ બારે ગઈ હતી પણ બારે બ્લોગ કેમ બનાવ્યો કેમ કે અડફડક ગયા ને અડફડક ગયા બ્લોગનો તો યાદ ના મોબાઈલ જ ઘર રાખી દીધું એટલે મોબાઈલ તો ઘર રાખી દીધી એટલે પછી ભાગી લઈ ગઈ તો હું બ્લોગ શૂટ કરી આવે મતલબ હું બ્લોગ મોબાઈલ નથી લઈ ગઈ શૂટ નથી મોબાઈલ જ ના લઈ ગઈ હતી પછી શૂટે નાખે એવી રીતે તો કામ કાજ જતો જઈ લો મસ્ત મજાનો સાફ થઈ ગયો છે હવે આટલું કરવાનું છે. આપણે તુલસી પાણી પાડી તુલસીને કેમ કે છેટા તુલસી છે ને એટલે પેસો દે ને તો કાંકરી માટે તુલસી માતા અને આવી રીતે પાણી પાઈ દીધું તો થઈ જાય જેમ ઘોરશે છે આ રીતે આપણે તુલસી પાણી પાઈ દઈએ આપણાથી લીન ન પડે તો આવી રીતે આપણે અખતો કરી લઈએ અને આમથી અહીંયાથી બીજી તુલસી પોતાડી છે આ રીતે આવી રીતે પાણી પાઈ દે મસ્ત મજાનું પાણી પી દે હમણાં ક્યારે ભાઈ જશે ઓટોમેટિક ફોન આવી જાય કેમ કે ફોન કેવી રીતે આવશે તરત મતલબ તમારે બનાવી દેજો હું તમને બતાવું ભાઈ જાય કલ થઈ ગયું નીચે પાણી નીકળે એટલે સમજી લેવાનો કે ફોન આવી ગયો આ રીતે અમારું કામકાજ આવે છે બધા મિત્રો કેમ મારે કામકાજ વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાગ તું ભાગ તું આમ નામ અમારા ભાગ દેવા માટે બની આવી લોગમાં જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સુકાઈ જાય ને એટલે પછી આને આપણે લઈ જઈશું તો હવે મોટો કરશું જો મમ્મી જાય મોટર પાણી કેમ પાણી પાણી પવાઈ ગયું પાણી પવાઈ ગયું મમ્મી જલ્દી જો મમ્મી જાય તગારા ભરવા અને આપણે પણ મસ્ત મજાનો બ્લોગ કરી નાખે ને આમ જો આજે અમારા સોનબેને પણ વહેલા આવી ગયા અને આપણે મસ્ત મજાનો બ્લોગ બનાવતા જાય ને ખાતા જાય આમ બ્લોગ બનાવવા મજા આવે ખાવાની ખબર એટલે બ્લોગ બનાવો ને તો ખાઈ લેવાની એટલે એનર્જી આવી જાય મસ્ત મજાની આપણે ખાતા જઈએ બ્લોગ બનાવતા જઈએ સોનબેન જો આપણે જો સોનબેન કેમ જો મમ્મી જો આમાં ગજર બધી પાછી ગાવલ છે કેમ કે પાંદડા વધી થોડો દેખાય બધી પાછી ગજર આવી લાગે છે ને શિયાળાની સીઝન છે અહીં ગજર નહીં ભૂલી નાખું ના ના કદર નહીં આજે તો આવું કેવું આ નીકળે હેરિયા બીજી ફૂટે પહામાં જો અમારી આ કણિયા આવી નહીં આમ તારી એક કેવડી મોટી હતી પેલા વિડીયો જોજો કેવું મસ્ત મોટી હતી ને હવે જો પવન વાયરો આવે ને ત્યારે કેવો થઈ જાય ને એટલે આપણે કાઢી નાખીએ એટલે પછી હા આટલી થઈ ગઈ હો બધો કરી નાખે જો મમ્મી જાય ને તો ચપ્પલ ઊંધી કરતા કરતા જાય જો હે આ રીતે જીવાત આવી મિત્રો દવા સાચવી છે પણ જેલ આમાં દવા સાચવી પડે જે આટલી કુવા હે જેલ મસ્ત મજા લીમડો લંકાઈ ગયો છે જેલ ચેપો વળી ગયો
અને આજે આપણે મસ્ત પાણી મમ્મી જો પાણી આવે છે પાણી આવે છે પાણી ભરી પાણી ભરીને વળી વાત કે હમણાં 5 વાગી જશે રાંધવાનું થશે રાંધીને પછી વળી જઈએ આપણે એમાં વળી વાત કે વિયર કરવાનું કેટલો કામ થાય મતલબ શિયાળામાં કામ તો ખૂટે નહીં તો બસ વિડીયો પણ આટલા સુધી હતો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ જય માતાજી